નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદના ઉંડાર ગામે મગર હોવાની માહિતીને લઈને અફરાતફરી મચી ગઈ છે. ઉંડાર ગામના કોતરમાં ગ્રામજનોને મગર દેખાતા દોડધામ મચી છે. ગ્રામજનોએ ફોરેસ્ટ વિભાગને ઘટનાની જાણ કરી. ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ તેમજ રેસ્ક્યુની ટીમ ઘટના સ્થળે પહોંચી ગામનો કોતર તેમજ તળાવમાં શોધખોળ હાથ ધરવામાં આવી. ચેકડેમની પાળથી પાણીમાં કૂદતા કોતરનું પાણી ખાલી કરાયું. ફોરેસ્ટ વિભાગ કર્મચારી તેમજ સ્થાનિક રેસ્ક્યુની ટીમના જુઝરભાઈ પ્રતિકભાઈની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ. લોકોને સાવચેત રહેવા માટે ફોરેસ્ટ વિભાગે અપીલ કરી છે. મારું નામ આરબી બબેરિયા, રાઉન્ડ ફોરેસ્ટર અનાશ, બીટ રાજછડા, ગામ ઉંડાર. ને સવારમાં મગર રેસ્ક્યુનો ફોન આવ્યો તો અમે ટીમ સાથે ટીમને બોલાવી અને પછી મગરનું રેસ્ક્યુ કરવા આવ્યા. બાદ પછી બધા કોતરોમાં જોયું અને મશીન મૂકીને પાણી કાઢીને તપાસ કરી અંદર માણસોને રેસ્ક્યુવાળાને ઉતારીને, પણ કંઈ મગર જોવા મળ્યું નહીં. મગર હોવાનું કોને વાત કરી હતી? આ ગામ લોકોનો ફોન આવ્યો હતો. આ વિસ્તારમાં મગર ખરા? ના, આમ જગ્યાએ નથી. અનાસ નદી અહીંથી દૂર છે 2-3 કિલોમીટર. શું નામ તમારું? આરબી બબેરિયા.